હેલો દોસ્તો, રીઇન્વેન્ટ યોરસેલ્ફને બાદ જે છે ઇન્સાનના માટે જરૂરી છે કે અગર ઇન્સાનને સક્સેસ જોવે છે તો એના માટે જે છે એ ખૂબ જ મહેનત કરવી પડે. અને આ મહેનતના કરવા માટે જે સમયગાળો છે, જે ડ્યુરેશન છે, એ ડ્યુરેશન દરમિયાન જે છે ને એને સતત ભૂખ્યા રહેવું પડે. યસ, ભૂખ્યા રહેવું પડે એટલે શું? જમવાનું નહીં, એની વાત નથી. એને સક્સેસની ભૂખ જે છે ને એ બાકી રહેવી જોઈએ. અને અગર ઇન્સાન જે છે એને સક્સેસની ભૂખ બાકી હશે તો ઇન્સાન જે છે ને હંમેશા પ્રયત્નશીલ રહેશે, હંમેશા જે છે ને મહેનત કરતો રહેશે. અને દોસ્તો યાદ રાખજો, ઇન્સાનને જે ભૂખ હોય છે સક્સેસની, એ ભૂખ જે છે એ આપણા સિવાય જે છે ને બીજો કોઈ વ્યક્તિ ફીલ ન કરી શકે. અને આ રિક્વાયરમેન્ટ એટલી ડેસ્પરેટલી હોવી જોઈએ ઇન્સાનની અંદર કે અગર ઇન્સાનને એ ના મળે ને તો ઇન્સાન જે છે એ બેચેન થઈ જવો જોઈએ. એક્ઝામ્પલ આપું તમને. એક શખ્સ જે છે એ સોક્રેટ્સ પાસે આવે છે અને કહે છે કે મને વિઝડમ જોવે છે, મને હિકમત જોવે છે. સોક્રેટ્સ એને જે છે નદી કિનારે લઈ જાય છે, નદીની અંદર લઈ જાય છે અને અચાનક જે છે ને એના માથા ઉપર હાથ મૂકીને એને પાણીમાં ડુબાડી દે છે અને એને બહાર નથી આવવા દેતો. અમુક સમય પછી જે છે જ્યારે એ શખ્સ બહાર આવે છે તો સોક્રેટ્સ એને સવાલ કરે છે કે જ્યારે તું પાણીની અંદર હતો ત્યારે તને શું ફિલિંગ આવી? ત્યારે એ શખ્સ કહે છે કે મને જે છે ને એ વખતે ફક્ત અને ફક્ત ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હતી. દોસ્તો એ સમયે શું એને બીજું કંઈ યાદ આવતું હશે? નહીં. એવી જ રીતે ઇન્સાનને અગર સક્સેસ જોઈએ છે તો પછી જે છે એ સક્સેસના માટે એને ભૂખ હોવી જોઈએ, હંગ્રી ફોર સક્સેસ હોવો જોઈએ. અને એટલા માટે જ જે છે એ સ્ટીવ જોબ્સ પણ કહે છે કે સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. યસ, સ્ટે હંગ્રી. સ્ટે હંગ્રીનો મતલબ શું? સ્ટે હંગ્રીનો મતલબ જે છે એ સ્ટીવ જોબ્સ એ જ કહેવા માંગે છે કે અગર ઇન્સાન જે છે એ સ્ટે હંગ્રી હશે તો હંમેશા જે છે એને એની જે એમ્બિશન્સ જે છે એના પ્રત્યે હંમેશા એક્ટિવ હશે. એ કોઈ દિવસ જેટલો પણ કામયાબ થશે તો એ પોતાની જાતને જે છે સંતોષ નહીં માની લે. અગર ઇન્સાન જે છે એ સંતોષ માની લેશે તો એનો પ્રોફેશનલ ગ્રોથ જે છે અને પર્સનલ ગ્રોથ જે છે એ અટકી જશે. ઇન્સાન જે છે અગર સંતોષ માની લેશે તો ઇનોવેશન્સ તરફ, ઇમ્પ્રુવમેન્ટ તરફ કોઈ દિવસ આગળ નહીં વધી શકે. દોસ્તો આપણે જોઈએ છીએ આ ટેકનોલોજીની માધ્યમ કેટલું બધું ઇમ્પ્રુવમેન્ટ્સ આવ્યું મોબાઈલની અંદર. અગર મોબાઈલની ટેકનોલોજીમાં યા કમ્પ્યુટરની ટેકનોલોજીમાં અથવા તો અન્ય એક્ઝામ્પલ્સ ઘણા બધા છે. અગર ઇન્સાન એની અંદર જે છે એ સંતોષ માની લે તો એ કોઈ દિવસ આગળ ન વધી શકે. અને સ્ટીવ જોબ્સ કહે છે સ્ટે હંગરની સાથે જે છે એ સ્ટે ફુલિશ હોવું પણ એટલું જ જરૂરી છે. શા માટે? ઇન્સાન જે છે જ્યારે કોઈ પણ નવું કામ શરૂ કરે છે ને ત્યારે લોકો એને ચીડવે છે, લોકો એની વિશે બુરાઈ કરે છે, એનું ભલું નથી બોલતા. કારણ કે એટલા માટે જ કહેવામાં આવે છે ને કે સૂરજ ઉગે છે ત્યારે લોકો જોવા નથી જતા, પણ જ્યારે સૂરજ ડૂબનારો હોય છે ને તો લોકોના ટોળા ભેગા થાય છે. ઇન્સાનની આદત છે કે હંમેશા ટીકા કરતા હોય. ઇન્સાનની આદત છે એ ક્રિટિસાઇઝ કરતા હોય, જ્યારે ખાસ કરીને એ સમયે કે જ્યારે એનો જ કલીગ, એનો જ સાથી, એનો જ ફ્રેન્ડ જે છે એ કંઈક નવું કરી રહ્યો હોય. અને જ્યારે આ નવું કરી રહ્યો હોય, ટીકા આવતી હોય, ત્યારે ઇન્સાનના માટે જરૂરી છે કે ઇન્સાન જે છે ને સ્ટે ફુલિશ રહે. આપ લોકોને જે છે બાપ, દીકરો અને ગધેડાની સ્ટોરી તો ખબર છે, મારે અહીંયા કહેવાની જરૂર નથી. જેટલી પણ સિચ્યુએશન ફેરવી પબ્લિકે બોલ્યું. એમ અહીંયા ઇન્સાન માટે સ્ટીવ જોબ્સ પણ કહે છે કે અગર ઇન્સાનને સક્સેસ જોવે છે, અગર એ હંગ્રી છે તો એની સાથોસાથ એને ફુલિશ પણ બની જવાનું કે જેથી કરીને જે છે એ લોકોના ક્રિટિસિઝમ જે છે એ એને આડે ન આવે. અને જ્યારે ઇન્સાન જે છે એ ફુલિશ રહીને રહેશે તો એ થિંક આઉટસાઇડ ધી બોક્સ પણ કરશે. એ નવી નવી ચેલેન્જને જે છે એને પણ સ્વીકારશે. કારણ કે એને પબ્લિકને શું બોલશે એના વિશે એને કોઈ પ્રકારનો જે છે એને ડર નથી હોતો. અને હંમેશા એ લર્નિંગમાં હંમેશા જે છે એની મિસ્ટેક્સમાંથી શીખશે. એટલા માટે જ જરૂરી છે ઇન્સાનના માટે કે જ્યારે એને આગળ વધવું છે, એને ડેવલપ થવું છે, એને ગ્રોથ હાસિલ કરવો છે તો પછી એના માટે સ્ટે હંગ્રી એન્ડ સ્ટે ફુલિશ. થેન્ક યુ વેરી મચ.